ગણેશ જાડેજા ઉપર પોલીસના 4 હાથ। જયરાજસિંહના પુત્ર ગણેશ ઉપર કાર્યવાહી ન થતા દલિત સમાજના લોકોમાં રોષ। જૂનાગઢમાં ઉગ્ર આંદોલનની ચીમકી। જૂનાગઢના જિલ્લા પ્રમુખ રાજુભાઈ સોલંકી ના પુત્ર સંજય સોલંકી ઉપર ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહના દીકરા ગણેશે 15-20 જણા ભેગા થઈ અપહરણ કરી જાનથી મારી નાખવાની કોશિશ કરેલી હતી, જેના આજે 8-10 દિવસ થઈ ગયા હોય પણ હજી પણ કોઈ પણ કાર્યવાહી કરવામાં આવેલી નથી અને ગણેશ જાડેજા હજી ફરાર જ છે। આવો કોઈ સામાન્ય વ્યક્તિ ઉપર કોઈ ફરિયાદ થઈ હોય તો પોલીસ તાત્કાલિક એમાં એક્શન લેતી હોય છે। આ રાજકીય આગેવાન છે અને બાહુબલી છે એટલે એમના દીકરા ઉપર કોઈ પણ એક્શન લેવાતી નથી। એટલે ધોરાજી શહેર અને તાલુકાના દલિત આગેવાનોએ ધોરાજી ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે। જો તાત્કાલિક આની ધરપકડ ન થાય તો જલદ આંદોલન કરવામાં આવશે અને જેની સંપૂર્ણ જવાબદારી પ્રશાસનની રહેશે। આરોપી ગોંડલના ધારાસભ્યનો પુત્ર હોય જેનું નામ ગણેશ, કે આ ગણેશ છેલ્લા ઘણા સમયથી લુખી દાદાગીરી કરવામાં માહિર હોય। હમણાં થોડા સમય પહેલા જામકંડોળના એક રાજકીય કાર્યક્રમમાં, રાજકીય વ્યક્તિના કાર્યક્રમમાં આ ગણેશે ભારે ઓહાપો મચાવેલો હતો। આ ગણેશ પર આજે અનુસૂચિત જાતિના યુવાન ઉપર જે હુમલો કરવામાં આવ્યો, તો આ ગણેશ કે જે ધારાસભ્યનો પુત્ર હોય એને અમે કહીએ છીએ કે અમે અનુસૂચિત જાતિના લોકો છે, અમે એ જ લોકો છે કે જે 56ની છાતી કહેવાય છે। એક વખત અમારો ઇતિહાસ કે જે ભીમા કોરેગાંવનો જે જાણી લેજો। અમે આવા અત્યાચારો સાખી લેવા માટે તૈયાર જરાય નથી, પણ આવા અત્યાચારોની સામે અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।